નમસ્કાર મિત્રો, આજે આપણા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આવી છે કે જેની અંદર આપણે કેટલા રસ્તાઓ બન્યા છે, કેટલા પાણી પીવાના ટાંકા બન્યા છે કે પાણી પીવા માટેની લાઈન કેટલી નંખાણી છે અને આપણા ગામની અંદર શેની ગ્રાન્ટો આવી છે એ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝરો ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે ઈ ગ્રામ સ્વરાજ. તો આ રીતનું ઈ ગ્રામ સ્વરાજ ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. ઈ ગ્રામ સ્વરાજ ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતે પહેલા નંબરની વેબસાઇટ બતાવશે. તો આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઈ ગ્રામ સ્વરાજની જે ઓફિશિયલ વેબસાઇટ છે આ રીતની ખુલી જશે. તો હવે એને આપણે નીચે સ્ક્રોલ કરવાની છે. આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર બતાવશે પ્લાનિંગ. તો આપણે આ પ્લાનિંગ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર આપણે ફરી પણ આ પ્લાનિંગ ઉપર ક્લિક કરવાનું. આ રીતે પ્લાનિંગ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન બતાવશે. તો આમાં આપણે સૌ પ્રથમ જે પહેલા નંબરમાં બતાવે છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા વર્ષનું આપણે ચેક કરવા માગીએ છીએ. તો મિત્રો આની અંદર 2015થી કરી અને આપણે અત્યાર સુધીનું ચેક કરી શકીએ છીએ. તો આપણે આમાં એક્ઝામ્પલ તરીકે આની અંદર 23-24 સિલેક્ટ કરીએ. એ સિલેક્ટ કરી અને આ કેપ્ચર અહીંયાની અંદર એન્ટર કરવાના. તો મિત્રો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને આ ગેટ રિપોર્ટ એના ઉપર ક્લિક કરવાનું. તો ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો હવે આને આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો મિત્રો આ રીતે તમામ રાજ્ય બતાવશે. તો મિત્રો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તો એની સામે જે છેલ્લે આ લખેલું છે આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આની અંદર આપણો જિલ્લો અને તાલુકો બંને બતાવશે. તો આની અંદર આપણા જિલ્લાનું નામ હશે અને એની સામે આપણા તાલુકાનું નામ હશે. તો જે આપણો તાલુકો લાગતો હોય એની સામે જે આપણે આ અંક લખેલા છે આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આની અંદર હવે આપણું ગામ બતાવશે. તો તમારે જે ગામ લાગતું હોય એની સામે આ રીતે વ્યૂ અને ડાઉનલોડ બંને લખેલ હશે. તો આપણે ચેક કરવા માટે આ વ્યૂ ઉપર ક્લિક કરવાનું અને તમારે જો ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું. તો આપણે ચેક કરવા માટે સૌથી પહેલાં આપણે વ્યૂ ઉપર ક્લિક કરવાનું. વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તમે વ્યૂ કરશો તો પણ ડાઉનલોડ કરવાનું ઓપ્શન અહીંયા ઉપર બતાવશે, એક્સપોર્ટ ટુ PDF. તો એના ઉપર તમે ક્લિક કરશો આના ઉપર એટલે તમારી જે આ ડિટેલની PDF ડાઉનલોડ થઈ જશે. તો આની અંદરથી પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આની અંદર હવે આપણે આપણા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આવી છે અને શેની આવી છે એ ચેક કરવા માટે આપણે ચોથા નંબરના ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની ડિટેલ ખુલશે. તો મિત્રો આની અંદર ઇંગ્લિશ છે તો આપણે ગુજરાતી કરવા માટે આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું અને આની અંદર નીચે સ્ક્રોલ કરવાનું. આની અંદર નીચે સ્ક્રોલ કરવાનું એટલે આ ટ્રાન્ઝેક્શન જે આપણે આ ભાષા ચેન્જ કરવા માટેનું છે આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઇંગ્લિશ ટુ ગુજરાતી લખેલું આવશે એટલે આ રીતે થઈ જશે. એને આપણે સાઈડમાં કરી દેવાનું અને હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આની અંદર હવે આપણે આ જોઈ શકીએ છીએ કે જે પહેલા નંબરમાં જે ગ્રાન્ટ આવી છે
એ 20,000ની છે અને એ શેના માટે આવી છે તો કે રબારી વસ્તીથી પાળિયા સુધી ખૂટતો આરસીસી રોડ બનાવવા માટેમાં જે આ ઉપયોગ કરવામાં આવ્યો છે તો એની અંદર 20,000ની ગ્રાન્ટ આવી છે। અને હવે આપણે નીચે સ્ક્રોલ કરીએ તો આની અંદર જે આપણે ગ્રામીણ આવાસો છે, જે ગ્રામીણ આવાસો એટલે મતલબ મકાન, આપણે હાલ પણ આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। તો આની અંદર પણ 20,000ની ગ્રાન્ટ આવેલી છે। અને હવે આપણે નીચે સ્ક્રોલ કરીએ તો આની અંદર મિત્રો 2.5 લાખની ગ્રાન્ટ આવેલી છે। તો કે શેના માટે આવેલી છે તો મિત્રો ઠાકોરવાસમાં ખૂટતી જે પાણીની પાઇપલાઇન છે એ નાખવા માટે 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવેલી છે એ આની અંદર બતાવે છે। તો હવે એની નીચે આપણે સ્ક્રોલ કરીએ તો આની અંદર મિત્રો ફરી પણ 2.5 લાખની ગ્રાન્ટ આવેલી છે। તો આની અંદર મિત્રો જે પ્રાથમિક શાળાની અંદર પાણીનો ટાંકો બનાવવા માટે આ ગ્રાન્ટ આવેલી છે મિત્રો, એવું આની અંદર બતાવે છે। અને હવે આપણે નીચે સ્ક્રોલ કરીએ તો આની અંદર મિત્રો 3 લાખની ગ્રાન્ટ આવેલી છે એ જે કેન્દ્રમાં જે અને શૌચાલય જે આપણે સંડાસ બાથરૂમ માટેની સહાય માટેની જે આ ગ્રાન્ટ આવેલી છે। એની નીચે આપણે સ્ક્રોલ કરીએ એટલે આમાં 15,000ની જે ગ્રાન્ટ આવી છે એ કોઈક નાના મોટા કામ માટેની જે આવેલી છે મિત્રો। અને એની નીચે આની અંદર પણ મિત્રો 15,000ની ગ્રાન્ટ આવેલી છે। તો એ પંચાયત ઘરથી જે સ્મશાન ભૂમિ છે ત્યાં સુધી દિવાલનું કામ કરવા માટેની જે આ ગ્રાન્ટ આવેલી છે। અને હવે મિત્રો એની નીચે સ્ક્રોલ કરીએ તો આની અંદર મિત્રો આની અંદર પણ ફરી 15,000ની ગ્રાન્ટ આવેલી છે। આ પણ જે સ્મશાન ભૂમિની અંદર પેવર બ્લોક એટલે જે આપણે બ્લોક આવે એ ફિટિંગ કરવા માટેનું એના માટે જે ગ્રાન્ટ આવેલી છે। અને એની નીચે સ્ક્રોલ કરીએ એટલે આની અંદર મિત્રો 1,70,000ની ગ્રાન્ટ આવેલી છે। તો મિત્રો આ જે જોગમાયાની મંદિરની બાજુમાં જે બ્લોકનું કામ કરવા માટેની આ ગ્રાન્ટ આવેલી છે। તો મિત્રો આ જે આપણે ગામ સિલેક્ટ કર્યું એ ગામની અંદર આ ટોટલ આટલી ગ્રાન્ટ આવેલી છે, જે મિત્રો વર્ષ 2023 અને 24ની અંદર આ ગ્રાન્ટ આવેલી છે। તો મિત્રો આ રીતે આપણે આપણા ગામની અંદર કેટલા કામ આવે છે, કેટલી ગ્રાન્ટો આવે છે, એની અંદર કેટલા થાય છે અને કેટલા નથી થતા એ આપણે ચેક કરી શકીએ છીએ। આ રીતે ઓનલાઈન બતાવે છે કે આટલી ગ્રાન્ટ આવી છે, તો આપણે ગામની અંદર આપણને માહિતી મળે કે આ કામ થયું છે કે નથી થયું। તો મિત્રો આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે।